નમસ્કાર વાલા મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જોઈશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજના। આપણે નમોલક્ષ્મી યોજનાની સંપૂર્ણ માહિતી જાણીએ તો સરકારી શાળા, અનુદાનિત શાળા કે ખાનગી શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના વર્ષ 2024-25થી શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક વિદ્યાર્થીનીઓને ₹50,000 સુધીની આર્થિક સહાય સરકાર દ્વારા કરવામાં આવશે। અને આ યોજનામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી। ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીનીઓ શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે, તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને દર મહિને આર્થિક સહાય આપવાની યોજના છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12માં ₹50,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આ નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના તારીખ 28/5/2024થી શરૂ થયેલ છે। તો આપણે પરિપત્રમાં જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિક બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે। પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના 100% નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાય છે, જેથી કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે અને સશક્તિકરણ થાય તે હેતુથી આર્થિક સહાય આપવાનું સરકારશ્રીએ વિચારણા કરેલ છે। તો આપણે અહીંયા જોઈએ કે પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણા અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાની યોજનાની નીચેની શરતોને આપણે અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવેલ છે। તો આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના રહેશે। લાભાર્થીની પાત્રતા, તો લાભાર્થીની પાત્રતામાં આપણે જોઈએ તો કે રાજ્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધારે સહાય મળવાપાત્ર રહેશે। તો પહેલું આપણે જોઈએ કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, એટલે કે ધોરણ 8માંથી અભ્યાસ કરી અને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય, એટલે કે કોઈ પણ ખાનગી પ્રાથમિક શાળામાં આરટીમાં એડમિશન લીધું હોય અને 1થી 8માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને 9માં પ્રવેશ મેળવેલો હોય, અથવા ઉપર એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય, બરાબર છે, જે કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેઓને આ મળવાપાત્ર રહેશે। હવે મળવાપાત્ર સહાય, તો આ નમોલક્ષ્મી યોજનામાં જે મળવાપાત્ર સહાય છે એ કઈ રીતે મળવાની છે તે જોઈએ આપણે। તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે। એટલે કે માધ્યમિક 9થી લઈને 12 સુધી જે વિદ્યાર્થીની અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને ₹50,000 સુધીની સહાય સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે। તો એમાં જોઈએ પહેલાં કે ધોરણ 9 અને 10ના મળી કુલ ₹20,000 સહાય ચૂકવવામાં આવશે। ધોરણ 9 અને ધોરણ 10માં એમ
20,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન, એટલે કે ધોરણ 9 અને ધોરણ 10માં જે શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે ₹500 મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે. બરાબર છે. એટલે ધોરણ 9 અને 10ના એમ 10 માસ માટે ₹500 મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના જે 10,000 છે એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે. એટલે જે વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષા આપી દે પછી તેને 10,000 પાછા મળવાપાત્ર રહેશે. બીજું જોઈએ કે ધોરણ 11 અને ધોરણ 12માં મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે. ધોરણ 11 અને 12માં મળી કુલ 30,000 સહાય આપવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે ₹750 મુજબ 7,500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરેથી મળવાપાત્ર રહેશે. બરાબર છે. એટલે 750 લખીએ તેમને 7,500 એમ ટોટલ થઈ બંને વર્ષના 15,000 મળવાપાત્ર રહેશે. અને જ્યારે તે દીકરી ધોરણ 12ની પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા પાસ કરે પછી તેને બાકીના 15,000 મળવાપાત્ર રહેશે. તો હવે સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા કઈ રીતે રહેશે તો જોઈએ આપણે કે આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે. નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી વિદ્યાર્થીની માતાના બેંકમાં જમા કરવામાં આવશે. એટલે માતાના બેંક પાસબુકની ઝેરોક્ષ આપવાની રહેશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ના હોય એટલે કે માતા ના હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંકમાં જમા કરવામાં આવશે. આગળ જોઈએ કે શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર CTS પોર્ટલમાં કરવાની રહેશે. એટલે કે આ દરેક કામગીરી શાળાઓથી થશે. હવે આગળ જોઈએ કે નિયામકશ્રી શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરવાની રહેશે. અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે. એટલે કે આ જે વિદ્યાર્થીની પાત્રતા ધરાવનાર હશે એ વિદ્યાર્થીને જૂન માસમાંથી તેમની સહાય જમા થઈ જશે. અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. બરાબર. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવાની રહેશે. એટલે કે જે બાકીના મહિના છે એની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી એ વિદ્યાર્થીની માતાના ખાતામાં અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક વર્ષ 24-25 માટે ધોરણ 9થી 12માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ મળવાપાત્ર રહેશે. બરાબર. તે માટે આ વિદ્યાર્થીનું પાત્રનું ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે રહેશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. આ દરમિયાન જે તે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ 80% નહીં હોય એટલે કે જળવાતી ન હોય તેવા વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે. એટલે કે આ સહાય મળે તે માટે દરેક વિદ્યાર્થીની હાજરી 80% હોવી જોઈએ.
કોઈપણ કારણોસર જો વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં. જો કોઈ દીકરી અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં આ રકમ મળવાપાત્ર રહેશે નહીં, તથા વિદ્યાર્થીને ચૂકવેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. બરાબર, એટલે કે જે સહાય ચૂકવી છે એ પણ પરત લેવાની રહેશે નહીં. રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જે રિપીટર વિદ્યાર્થી હોય તેને એક કરતાં વધારે વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે. જો એ વિદ્યાર્થીની આગળ અભ્યાસ ચાલુ રાખે તો તે વિદ્યાર્થીનીને સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ 2024-25ની રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે રિપીટર વિદ્યાર્થીને જે પ્રકારની શાળામાં અભ્યાસ કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે જ એને સહાય મળવાપાત્ર રહેશે. આપણે આગળ જોઈએ કે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યાથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર છે. એટલે કે બોર્ડની પરીક્ષાની પછી જે સહાય મળવાની છે એ બોર્ડની પરીક્ષા પાસ કરે તે પછી તે સહાય મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. એટલે જે એકથી વધારે કિસ્સામાં કોઈ વિદ્યાર્થીની પરીક્ષા પાસ કરે, બરાબર, ત્યારે પણ એને મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. એટલે કે કોઈ વિદ્યાર્થીનીને કોઈ બીજી કોઈ સરકારી સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ લાભ તેને મળવાપાત્ર રહેશે. આ ઠરાવની ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામક શ્રી શાળાઓ નિર્ણય કરી શકશે અને જરૂરી આનુષંગિક સૂચનાઓ આપી શકશે. એટલે કે આ ફોર્મ ભરવાના 28/5/2024થી તેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો જે વિદ્યાર્થીની ધોરણ 9માં પ્રવેશ મેળવે છે તેણે વહેલી તકે આ ફોર્મ ભરવાનું રહેશે, જેથી કરીને તેનો આ લાભ મળી શકે.